હાલો ખેડૂત મિત્રો, આ તમે જે જોઈ રહ્યા છો કે આ એક એવી વસ્તુ છે કે ઈયળ, પછી અમુક જીવડા આવે, પછી આની અંદર ઉદય આવે. તો આ છે આપણી મગફળી. આપણે આપણી મગફળીનું બિયારણ રાખેલું છે. મગફળીનું બી છે ગિરનાર 4. તમે જોઈ રહ્યા છો ગિરનાર 4. એટલે આનું બિયારણ આપણે મોટાભાઈ પાસેથી રાખેલું હતું. તો આ મગફળી આપણે રાખવાની છે જ્યારે આવતી વખતે મગફળી વાવવાનું થાય ત્યાં સુધી. તો આને કેવી રીતે રાખવું? તો આ છે ફુલીડોન પાવડર, કે જેની આવી રીતે નાની નાની ચીથરી બનાવેલી છે. અને ચીથરી બનાવી અને પછી એક મોટી 35 કિલોની કોથળી પ્લાસ્ટિકની આવે. પહેલાં પ્લાસ્ટિકમાં ભરવાનું અને પછી આપણી પાસે જે કોથળો હોય કે બીજી પણ પ્લાસ્ટિકની કોથળી હોય એમાં ભરી દેવાની. તો 12 મહિના લગી સડતું નથી, કંઈ જીવાત પણ નથી આવતી, જીવડા પણ નથી લાગતા, ઉધાઈ પણ નથી લાગતી. તો જુઓ અમે આ ચીથરીઓ નાની નાની બનાવી કમ્પ્લીટ કરીને રાખી દીધી છે. આ એક કોથળીની અંદર 3 પોટલી મેલી દેવાની. 3 પોટલી મેલી દો એટલે ઉધાઈ, જીવડા કે ઈયળ નથી લાગતી. તો આનાથી બહુ સારું રિઝલ્ટ આવે. ફુલીડોન હોય તો ચાલે, અથવા સારી કંપનીનો એસીફેટ પાવડર એ હોય તોય ચાલે. નાની નાની આવી જો કપડામાં ચીથરી બાંધી, ઝીણું કપડું હોય એમાં ચીથરી બાંધીને મેલી દેવાની, એટલે સડતું નથી. એક કોથળીની અંદર 3 પડી નાખી દેવાની એટલે કમ્પ્લીટ ચાલે. ફુલીડોન પાવડર સારી કંપનીનો લઈ લેવાનો, અને એસીફેટ પાવડર હોય તો પણ ચાલશે. તો આવી રીતે તમારે પણ જો બિયારણ રાખવું હોય તો આવી રીતે બિયારણની અંદર ગમે તે બિયારણ, મિત્રો તમે ચણાનું બી રાખવું હોય તો ચણાના બિયારણની પણ અંદર આવી રીતે નાની નાની માવા જેવડી પડીઓ વારી કમ્પ્લેટ પોટલી અને મેકી દો તો સડતું નથી. બહુ સારું રિઝલ્ટ. તમે પણ ટ્રાય કરજો. બિયારણ તમારે રાખવું હોય ગિરનાર 4. જો મસ્ત બિયારણ. બહુ સારો ઉતારો વીઘા પ્રમાણે આવે. 1 વીઘાની અંદર 1 હરિયામાં 4 સાહ કરવાના હોય આ બિયારણના, અને વીઘે 30 થી 35 મણ નીકળે. જેવી માવજત, જેવો ખેડૂ એવું નીકળે. 1 વીઘાની અંદર 20 કિલો, 19 થી 20 કિલો નાખવાનું અને 4 સાહ કરવાના. ગિરનાર 4 જો તમે મસ્ત દાણા, તેલથી ભરપૂર, વજન પણ સારો. 24 નંબર જેવો ને જેવો વજન, અને ઉતારોય સારો, પાનું પણ સારું. જય જવાન જય કિસાન.